ગુજરાતમાં વિકાસના દાવા વચ્ચે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આર્થિક સ્થિતિ ગંભીર ચિંતાનો વિષય બની છે। રાજ્યની 152 નગરપાલિકાઓ દેવાના બોજા હેઠળ દબાઈ ગઈ અને પીવાના પાણીના ₹148 કરોડથી વધુના બિલ બાકી હોવાનું સામે આવ્યું છે। આ સ્થિતિ માત્ર નાણાકીય સંકટ નથી, પરંતુ વહીવટી આયોજન અને આવક વ્યવસ્થાપન સામે પણ સવાલો ઉભા કરે છે। પાણીના બિલ ચૂકવવા માટે નગરપાલિકાઓને સરકાર પાસેથી લોન લેવી પડી હોય અને અનેક પાલિકાઓ લોનના હપ્તા પણ સમયસર ભરવામાં નિષ્ફળ રહી હોય તે સ્થાનિક શાસનની નબળાઈ દર્શાવે છે। બીજી તરફ વિકાસ ગ્રાન્ટમાં કાપ અને આવક વધારવા માટે ઉઘરાણીના આદેશો નાગરિકો પર વધારાનો બોજ લાવી શકે છે। સવાલ એ છે કે જો પાલિકાઓ પાસે મૂળભૂત સેવાઓ માટે પણ પૂરતા નાણાં નથી તો રસ્તા, ગટર અને સ્ટ્રીટ લાઇટ અને ચોમાસા પૂર્વેની કામગીરી કેવી રીતે થશે? ત્યારે તંત્ર વેરા વસૂલાત ઝુંબેશના નામે પ્રજા પર તૂટી પડવા તૈયાર થઈ ગઈ છે। હવે તંત્ર વેરા ઉઘરાણીનું મોનિટરિંગ કરશે અને કાયદાનો ડર બતાવીને વેપારીઓ અને નાગરિકો પાસેથી પૈસા કઢાવશે। ગુનેગારો ભલે છૂટા ફરે પણ ટેક્સ ન ભરનાર નાગરિકની સામે તો કાયદાકીય હથિયાર ઉગામવા પડશે અને તે રીતે પણ હવે તંત્ર તૈયાર થઈ ગયું છે। અને જે હવે નગરપાલિકાઓ પોતાની જે ખોટ છે તે ખોટના કારણે ક્યાંક ને ક્યાંક નાગરિકો પર, પ્રજાજનો પર પોતાના જે આ બોજો વધી ગયો છે તે નાખવાનો પ્રયાસ કરશે। ટેક્સ ઉઘરાવવાની કવાયત પણ હવે હાથ ધરવામાં આવશે। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે એડવોકેટ શૈલેષ અમીન જોડાઈ ગયા છે। શૈલેષભાઈ, પાણીના બિલ ભરવા પણ લોન લેવી પડી રહી છે, શું કહેશો? પાણી આવશ્યક ચીજ વસ્તુમાં આવે છે। પાણીમાં લોન લેવી પડે ખૂબ દુઃખદ વાત છે। બીજી વાત છે કે પાલિકાઓની આવકનું સ્ત્રોત શું? પાલિકાને આવક થાય ક્યાંથી કે આ પાણીના બિલો ભરે? તો પાલિકાની આવક જે ઓક્ટ્રોયમાંથી થતી હતી એ ઓક્ટ્રોય રાજ્ય સરકારે હડપ કરી દીધી અને એ ઓક્ટ્રોયની આવકના ભાગરૂપે રાજ્ય સરકારે ડાયરેક્ટ વેટ કે જીએસટીમાં સેસ નાખી અને ડાયરેક્ટ વસૂલવા માંડ્યા। પાલિકા પાસે પૈસા રહ્યા નહીં। હવે પીવાના પાણી માટે પૈસા લેવાના। તમે એક તરફ નર્મદાનું પાણી તમારે અમદાવાદની નદીમાં તમારે જ્યાં રિવરફ્રન્ટ બનાવવાનો હોય કે ત્યાં આગળ તમે પ્લેન ઉતારવાનું હોય એના માટે મફતમાં ધધુડા બંધ પાણી દો છો। સાબરમતીને ભરેલી રાખો છો, નર્મદાનું પાણીને વેડફી રાખો છો માત્ર આનંદ પ્રમોદ માટે। તો આ પાલિકાઓને પીવા માટે પાણી જોઈએ છે અને પીવા માટે પાણીના પૈસા ક્યાંથી લાવવા? એની આવકનો સ્ત્રોત શું? વેરા વધી શકતા નથી, કેમ કે વેરા વધારે તો સરકારને મતબેંક જોખમમાં મુકાઈ જાય। એટલે મતબેંકને સાચવવા સરકાર જીએસટી અને વેટનો એટલો મોટો મારો છે કે પાલિકાના દરેક માણસો રહેતા લોકો એટલો મોટો જીએસટી ભરે છે। હમણાં ભારત સરકારના 3.5 લાખ કરોડનો જીએસટી, રેકોર્ડ બ્રેકિંગ જીએસટી ની આવક થઈ। તો સરકારે પાલિકાઓને પૈસા ફાળવવા જોઈએ। તમે ઓક્ટ્રોયના ગ્રાન્ટો લઈ લીધી છે તો પૈસા ફાળવવાનું એડમિનિસ્ટ્રેટિવ વહીવટી નિષ્ફળતા છે। સરકાર આ બધા રૂપિયા પોતાના તાઇફામાં ખર્ચી નાખે છે, જાહેરાતોમાં ખર્ચી નાખે છે। લોકોની જીવન જરૂરિયાતની આ બધી સેવા છે। વીજળી છે, પાણી છે, વીજળીના પણ બિલો કપાઈ જાય એવી હાલત પરંતુ છે શૈલેષભાઈ, હવે ઘણી બધી જનતા પણ પાલિકાઓમાં। સમજતી નથી ને શૈલેષભાઈ, જનતા પણ સમજતી નથી। સુખાકારી માટે તેમને જે મનોરંજન છે તે મળી રહ્યું છે, જે પ્રમાણે આપ કહી રહ્યા છો કે નર્મદાનું પાણી સાબરમતીમાં ઠાલવવામાં આવે છે અને ભરેલી રાખવામાં આવે છે, તો બીજી તરફ નાગરિકોને પાણી નથી મળતું તો તે જનતા ખુદ નથી જોતી। જનતાને હવે શું છે કે આ જનતાને સમજ નથી ને જનતા માસ સાયકોલોજી એવી છે કે ચૂંટણીના સમયે એમને સમજ નથી પડતી ને ઢોલ નગારા વગારા જોઈ અને એક તરફનો આખો ટ્રેન્ડ જોઈ ને ટોળા રાઈ જોઈ અને વોટ આપી દે છે અને બીજે જ દિવસે દુર્દશા બાબતે રડવા પણ બેસે છે। એટલે આ દેશની જનતા પણ એટલી જ જવાબદાર છે કે એની જે પ્રાથમિક જરૂરિયાત છે, પીવાનું પાણી છે અને વીજળી છે, હવે પ્રાથમિક જરૂરિયાતમાં આવી છે। સ્ટ્રીટ લાઇટો બંધ થઈ જાય છે, એના બિલો ભરાતા નથી, તો પાલિકા વાળાએ એનો વિરોધ કરવો જોઈએ કે સરકાર અમને ગ્રાન્ટ આપે। દરેક પાલિકામાંથી તમે જીએસટી અને ઇન્કમ ટેક્સ ઉઘરાવો છો, અક્રોય લઈ લીધી એમની પાસે, એમની આવક શું રહી? પાલિકાની આવકો લઈ લો છો અને તમે પછી પૈસા માંગો છો પાણીના અને ઇલેક્ટ્રિસિટીના, તો તમારે એને ગ્રાન્ટ આપવું જોઈએ। સ્વર્ણિમ ગ્રાન્ટ છે, આ ગ્રાન્ટ છે। રાજ્ય સરકાર પાસે જીએસટી અને વેટના લાખો રૂપિયા, કરોડો રૂપિયા ભેગા થાય છે તો માત્ર સરકારી તાઇફા, ગુલદસ્તાઓ સાથેના મુખ્યમંત્રીના સ્ટેજ અને તંબુઓ, કરોડો રૂપિયાના તંબુ
આ બધું છોડીને લોકોને પીવાના પાણી માટેની ગ્રાન્ટો વધારવી જોઈએ અને લોકોએ પણ સમજવું જોઈએ કે આવા લોકોને વિરોધ કરવો જોઈએ ખોટો જો પૈસા માંગતા હોય તો. જી 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 બિલકુલ શૈલેષભાઈ, જોડાવા બદલ આપનો આભાર.